પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે। પીવાનું પાણી 5 દિવસથી વિતરણ ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। આ વિસ્તારમાં સ્થાનિકોના ઘરોમાં ખાલીખમ પાણીની ટાંકીઓ અને ખાલીખમ પાણીના બેરલો નજરે ચડે છે। પોરબંદરમાં ઉનાળા દરમિયાન પાણીની પળોજણ શરૂ થઈ છે। પીવાનું પાણી નિયમિત ન આવતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં 12,000 જેટલી વસ્તી છે, જેમાં સતીઆઈના મંદિર આસપાસ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે સુભાષનગરમાં દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ પીવાના પાણીનો વારો હતો તે દિવસે પાણી વિતરણ ન થયું અને બીજા દિવસે પણ પાણી વિતરણ ન થયું। આમ 5 દિવસથી પીવાનું પાણી વિતરણ ન થતાં સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે। હજુ તો ઉનાળો બાકી છે અને આ દરમિયાન જ પીવાના પાણી વિતરણની સમસ્યા સર્જાણી છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઘર બહાર રાખેલ પીવાના પાણીની ટાંકીઓ અને બેરલો ખાલીખમ બન્યા છે। મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણી વિતરણ માટે યોગ્ય આયોજન કરી નિયમિત પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। સુભાષનગરમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે 5 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી। ઉનાળા દરમિયાન પાણી વધારે પીવાતું હોય છે અને આ ઋતુમાં પુષ્કળ પાણી પીવું જોઈએ તેવું ડોક્ટરો સલાહ આપે છે, પરંતુ પીવાનું પાણી વિતરણ ન થતાં સ્થાનિકોને પીવાનું પાણી વેચાતું લેવું પડી રહ્યું હોવાનું જણાવ્યું હતું। બીજી તરફ સુભાષનગર વિસ્તારમાં ગાર્ડન સહિત અનેક પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે અને લોકો પાસેથી વેરા પૂરતા વસૂલવામાં આવે છે, પરંતુ જે જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી। ઉલટાનું વેરા ભરવા માટે પણ 7 કિમી દૂર મહાનગરપાલિકા કચેરી ખાતે ધક્કા ખાવા પડે છે। અનેક ચૂંટણી ગઈ, પરંતુ આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન જ કરવામાં આવે છે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે અને એવું પણ જણાવ્યું છે કે દર વખતે ચૂંટણીમાં મતદાન કરવા છતાં તેઓના જીવન ધોરણમાં કોઈ ફરક પડ્યો નથી। આથી આ વખતે મતદાનમાં પણ ઉદાસીનતા દેખાય તેવો માહોલ છે અને દર વખતે ઉત્સાહભેર મતદાન કરતા આ વિસ્તારના લોકો આ વખતે મત આપવા ઘરની બહાર નીકળે જ નહીં તો નવાઈ નહીં। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। દેવજી મંદિર આખું નામ દેવજી મંદિર ક્યાં રહેવાનું? અહીં સુભાષનગર ફતિમાના મંદિર પાસે। શું છે હેરાનગતિ તમારે? અમારે પાણીની તકલીફ છે। પાણી 5-5, 6 દી આવે। અમારા આટલા વિસ્તારમાં પાણી જ ન થાવતું, જેટલું વાળે ને તોય અમારા આટલી ગલીમાં ક્યાંય પાણી આવતું જ નથી। 1 આંડો ભરાય કે 2 આંડા ભરાય। સુભાષનગર ફતિમાના મંદિર આગળ આટલી ગલીમાં પાણી જ ન થાવતું। 4-5 દી થયા મને દાખલ થઈને અહીંયાનું પાણી જ ન થાય। અમારે એમ જ છે કે ખાલી અમને પાણી અહીંયા આવવા દે, પાણી સિવાય બીજું અમને કોઈ તકલીફ, પાણી જ નથી આવતું આટલી ગલીમાં। અમારે અહીંયા વરસાદ આવે ને એટલે આખું બુડી જાય, પાણી જ ભરાતું જ રહે। આખા ગામનું પાણી અહીંયા આવે, કોઈ પણ એ કરતા જ નથી। અમે પેલા પાણી ભરાતા ને એટલે કાયમી ને કહેવાય જતા જ, હવે પાણી ભરાય નહીં વરસાદનું મ્યુનિસિપાલિટીમાં તો અહીંયા ગઈ હતા। અમે કેટલા માણા ને ઘેવા ગયા, એ ભાઈ એમ કે હમણાં કાઢી દઈએ પાણી ભાઈ કાઢવા આવે તો ગાડી આવે ને પછી કાઢવા આવે, ઘરું આખા એટલા બુડેલા હોય પાણીના।